તારીખ 12 માર્ચ 2025 રાત્રે 2 વાગ્યા છે. સુરત તરફ જવાનો રસ્તો જે જામ હતો તે ખુલી ગયો છે. ને તમે જોઈ શકો છો કે જાડેશ્વર ચોકડીથી બ્રિજ તરફ સુરત તરફ ગાડી જઈ રહી છે. ને રસ્તો ક્લિયર થઈ ગયો છે ને બરોડા તરફનો બી રસ્તો ક્લિયર ચાલે છે. હવે ટ્રાફિક જામ થવાનું કારણ એ હતું કે મુલત પાટિયા પાસે 2 બસનું એક્સિડન્ટ થયું છે. તો કંઈ થોડું ઘણું ગાડીને નુકસાન છે, કોઈ પબ્લિકને નુકસાન નથી એવું મને માહિતી મળી છે. તો મેં અહીં 1.5 કલાક જેવો ટ્રાફિક જામ રહ્યો ને બસો હટાવી લીધી છે ક્રેન દ્વારા કે કંઈ એના દ્વારા, ને રસ્તો ખુલી ગયો છે. ત્યાંથી આવવાવાળી પબ્લિક જે કંઈ આવે છે તે કહે છે કે ભાઈ તે થયું છે ને ગાડીઓ હટાવી છે ને ટ્રાફિકની લાઈન ખોલી નાખી છે અને હાઈવેની લાઈન ખોલી નાખી અને ટ્રાફિક ખુલ્લો થઈ ગયો છે ને ધીરે ધીરે આ બધી લાઈનો બી ખુલી ગઈ છે. હવે જાડેશ્વર ચોકડી તરફ મુલત સુધી હવે કોઈ લાઈન નથી અને ખુલ્લો રસ્તો થઈ ગયો સુરત તરફ જવા માટે. 2 લાઈન ખુલ્લી થઈ ગઈ. રાત્રિના 2 વાગ્યા છે ને લાઈન ક્લિયર થઈ ગઈ. 1.5 કલાક જેવું ટ્રાફિક જામ રહ્યો અને લાઈન ખુલી ગઈ. 2 ટ્રાફિક હાઈવે ખુલ્લો થઈ ગયો. સુરત તરફ જવાય, બરોડા તરફ બી જવાય. ચાલો હું બંધ કરું છું વિડીયો.